રસ ઉડા દઈશું. ધ્રુવભાઈ ટોસ જીતી ગયા છે. ધ્રુવભાઈએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. ધ્રુવભાઈની બેટિંગ છે. હવે આપણે આજની મેચમાં કોણ જીતશે તે જોઈશું. હવે ધ્રુવભાઈની બેટિંગ આવી ગઈ છે અને રુનિકભાઈ પણ બોલિંગમાં આવી ગયા છે. આ રુનિકભાઈ નવમામાં તેમને સારા માર્ક્સ આવ્યા તેના પપ્પા ચેન લઈ આપી છે ચાંદીની, તમે જોઈ શકો છો. હવે ધ્રુવભાઈ જે કોઈક તમને ક્રિકેટ વિશે 2 શબ્દો કહેશે. હવે આપણે આજની મેચ શરૂ કરશું. રુનિકભાઈની પહેલી બોલિંગ છે અને ધ્રુવભાઈની બેટિંગ છે. તો કોણ સૌથી વધુ રન મારે છે તમે કોમેન્ટ કરો. રુનિકભાઈ કેટલા રન મારે તેટલા રુનિકભાઈ મારી દેશે. હવે આજની મેચ આપણે શરૂ કરશું. મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ઓર ધ્રુવ એમ કહીને, તેમાં હું બ્લોગ બનાવશું, તેમાં સપોર્ટ કરજો. અને આપણે રુનિકભાઈની પણ આઈડી છે રોના કોડ, તેમને પણ સપોર્ટ કરજો અને ફોલો કરજો. તેમનો પણ સપોર્ટ છે. તેમના પણ મિત્ર આપણાને સબસ્ક્રાઈબ કરે છે એટલે તમે પણ રુનિકભાઈને સપોર્ટ કરો, હું એવી આશા રાખું છું. હવે રુનિકભાઈનો પહેલો બોલ આવે છે. 1 બોલ 1 રન. તિમણા ધ્રુવભાઈએ બીજા બોલમાં ચોક્કી મારી છે. 2 બોલ 5 રન. હવે રુનિકભાઈનો ત્રીજો બોલ આવે છે. 3 બોલ 6. 4 બોલ વિકેટ નથી. અહીંયાથી ચોખ્ખું દેખાય છે. 4 બોલ 6. 5 બોલ 7. 5 બોલ 7 રન. હવે છઠ્ઠો બોલ આવે છે. વિકેટ છે. ધ્રુવભાઈએ 7 રન માર્યા છે. 10 ના. હવે આપણે રુનિકભાઈને 8 રન મારવાના છે. આપણે જોઈશું કોણ જીતશે. તમે કમેન્ટ જરૂરથી કરજો.